તો ભાવનગરમાં ઉદ્યોગપતિના કારખાનામાંથી 2 કરોડ રૂપિયાની ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। 4 થી 5 જેટલા બુકાનીધારી શખ્સોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો। હરિયાણાના પાસિંગની ગાડીમાં આવેલા શખ્સોએ ચોરીનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે। છરી બતાવીને સિક્યુરિટી ગાર્ડને બંધક બનાવીને ચોરીનો પ્રયાસ કરાયો હતો। સિક્યુરિટી ગાર્ડે બૂમાબૂમ કરતા આરોપી ફરાર થઈ ગયા હતા। ચોરી કરવા આવેલા શખ્સોની કરતૂત સીસીટીવીમાં પણ કેદ થઈ છે। બોરતળાવ પોલીસે ફરિયાદ નોંધીને સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી। રાત્રે 3 વાગે આસપાસ મારા કઝિન બ્રધરનો ફોન આવ્યો કે આપણે ત્યાં છરી ધારિયા લઈને 5-6 જણા ગરી ગયા છે અને મોટી લૂંટનો પ્રયાસ કર્યો છે અને માલ લૂંટી રહ્યા છે। પોલીસ ખાતું આવી ગયું છે, તમે ત્યાં જાઓ। એટલે હું 3:15 આસપાસ ત્યાં પહોંચી ગયો। પછી આખી ઘટના ઉપર પોલીસની કાર્યવાહી ચાલુ હતી। અમારા માણસોને છરી હાથને પગ બાંધી દીધા હતા, ગળા ઉપર છરી રાખીને બધી લૂંટનો પ્રયાસ કર્યો હતો। આખો મોટો ટ્રક લઈને જ આવ્યા હતા અને ગાડીની અંદર લગભગ સરેરાશ 2 ટન જેવો માલ પણ ભરી દીધો હતો ગાડીમાં અને ટોટલ મેટલ હતી અને ટોટલ 1.5 થી 2 કરોડ રૂપિયાની માલની લૂંટનો પ્રયાસ હતો અને માણસોને બી જાનથી મારી નાખવાની ધમકી આપી, માણસોને પણ માર્યા છે। એક માણસ ઘટના સ્થળે રાત્રે 2:30 વાગે ડ્યુટી ઉપર આવ્યો ત્યારે એને શક થયો કે ભાઈ કાંઈક લોચો ચાલી રહ્યો છે, એટલે એને દરવાજો ખટખટાવ્યો પણ માણસોએ જવાબ ન દીધો એટલે એને ગાડીના હોર્ન માર્યા। એ દરમિયાન મેં લોકો 6 જણા પાછળના રસ્તેથી ભાગી નાસી છૂટ્યા। વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા નીતિન જોડાઈ ગયા છે। નીતિન, જણાવશો કે ભાવનગરની આ ઘટના છે કે જ્યાં ઉદ્યોગપતિના કારખાનામાંથી 2 કરોડ રૂપિયાની ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। ભાવનગર શહેરની વાત કરીએ, જે પ્રકારે તસ્કરો, આવારા તત્વો અને અસામાજિક તત્વો છે છેલ્લા થોડા સમયથી બેફામ થયા છે એવું લાગી રહ્યું છે। જે પ્રકારે ઘટનાઓ સામે આવી રહી છે, ગઈકાલે છે ભાવનગરના કુંભારવાડા મોટી તળાવ વિસ્તાર જે આવેલો છે ત્યાં મેટલનું એક કારખાનું હતું। એ કારખાનામાંથી લગભગ 5 થી 6 જેટલા લોકો કાયસરનો ટ્રક લઈને ઘૂસી ગયા હતા અને અંદાજિત 2 ટન જેટલો માલ છે ટ્રકમાં ભરી દીધો હતો। ચોકીદાર છે એમને બંધક પણ બન્યા હતા, પરંતુ ભારે થવાના કારણે આસપાસના લોકો એકઠા થઈ જવાથી આજે 5 થી 6 જેટલા શખ્સો તલવાર અને ધારિયા સાથે આવ્યા હતા। એ નાસી છૂટવામાં સફળ થયા હતા। લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, માલ પણ ટ્રકમાં ભરી દેવામાં આવ્યો હતો, પરંતુ થવાના કારણે આ શખ્સો છે એ નાસી છૂટ્યા છે। આ સમગ્ર ઘટના છે એને ધ્યાને લઈ આઈજી અને એસપી સહિત કાફલો પણ ગઈકાલે સાંજે આ કારખાનેદારની મુલાકાત લીધી હતી। તેમણે જે વાતચીત કરી હતી, અંદાજે 1.5 થી 2 કરોડ રૂપિયાનો માલ છે એની લૂંટ કરવાનો પ્રયાસ હતો, પરંતુ ચોક્કસપણે કહી શકાય કે આ લૂંટ થઈને અને લૂંટનો જે પ્રયાસ છે નિષ્ફળ રહેવા પામ્યો હતો। જી નીતિન, આભાર।